જરૂરિયાત પડે, આપણને દુઃખ હોય ત્યારે આપણે સત્સંગનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણને આપણું કાંઈ ધાર્યું નથી થતું ત્યારે આપણે સત્સંગનો ગુણ ગ્રહણ નથી કરતા, એટલે આપણામાં સત્સંગ ઓછો છે. ત્રીજું છે વિશ્વાસ. શ્રદ્ધા આપણામાં ઓછી છે. બધા જ સ લઉં છું. જો આપણામાં શ્રદ્ધા બળવાનો હોય તો મને એવું લાગે છે કે આપણે સત્સંગની અંદર ઘણું બધું કરી શકીએ એમ છીએ, પણ આપણી શ્રદ્ધા મંદ છે. સારા સારા સત્સંગીઓના ગામની હું તમને અમે તારણ કાઢ્યું છે. સંતો એક વખત બેઠા હતા ને એમાં વાત થઈ કે આપણી પાસે સત્સંગીઓ ઝાઝા છે, પણ સત્સંગીઓ છતાંય સભામાં ઓછા આવે, એને જાગૃત કરવા પડે છે. એનું કારણ શું છે? એક બે ગામના હું નામ નહીં લઉં, પરંતુ એક જ ગામમાં તમને 100 ઘર સત્સંગીઓના હોય, એક બાજુ 5 ઘર હોય ને એક બાજુ 95 ઘર હોય, ને છતાંય 5 ઘર છે એ નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકતા હોય, ને 95 ઘર છે એ સુષુપ્તિ અવસ્થામાં જો 95 ઘર જાગૃત થાય તો મને એવું લાગતું નથી કે 5 ઘર છે એનું કાંઈ પણ ઉપજે. આપણે એના સામે નજર કરીએ કે કેટલા જાગૃત છે, એમાંથી ગુણ ગ્રહણ કરીએ કે એ લોકો આપણી પાસે સાચી વસ્તુ હોવા છતાં પણ આપણે એનું માર્કેટિંગ કરી નથી શકતા. તો એક દિવસ એક સૂત્ર લખ્યું હતું, સજ્જન માણસ સક્રિય ન થાય તો એ દેશની પડતી છે, દુર્જન માણસ કાયમી માટે સક્રિય જ હોય છે. એને કેવું નથી પડતું, એ એનું માર્કેટિંગ કર્યા જ કરતા હોય છે, પરંતુ આપણી પાસે સાચી વસ્તુ હોવા છતાં પણ આપણે માર્કેટિંગ જો નહીં કરીએ તો એક દિવસ ખોટી વસ્તુ છે એ સાચી વસ્તુ થઈ જશે, અને સાચી વસ્તુ છે ને ખોટી વસ્તુ થઈ જશે. તો સત્સંગમાં આપણને મળ્યા છે ને આપણામાં એ ગુણ આવે, ને ગુણ આવ્યા પછી આપણે બીજાને કેમ કહી શકીએ? પોતે જે વિદ્યા ભણ્યો હોય બીજાને ભણાવીએ, મહારાજે લખ્યું, કેવી રીતે સાર્થક કરી શકીએ? તો આ 3 શબ્દની અંદર જો આપણામાં શ્રદ્ધા, સત્સંગ અને સમ, આ 3 વસ્તુ આપણે સાકાર કરીએ અને આપણે આગળ બતાવી શકીએ તો મને એવું લાગતું નથી કે આપણે જે વસ્તુ ખૂટે છે એ ખૂટતી બંધ આપોઆપ થઈ જાય. આપણે એકબીજાના અવગુણ સામે, એકબીજાના એમાં જ જો આપણે સમય કાઢ્યા કરશું, માણસ માત્રનો સમય છે ને એ જેટલો નિંદા ટીકા ટિપ્પણમાં જાય છે ને એનો 10મા ભાગનો સમય જો સામેવાળા માણસના ગુણ ગ્રહણ કરવામાં જાય ને તો પણ સત્સંગની ઘણી બધી વૃદ્ધિ પામે. અત્યારે તમે સમાજ સામે, બીજા સંપ્રદાયો સામે નજર કરો ને ત્યારે તમને ખબર પડશે ઘણા બધા ટોપ લેવલ ઉપર બેઠા છે. કાંઈ ન સમજતા હોય, મહારાજનું નામ માનમાં આવડતું હોય છતાં એ ઘણા બધા આ પ્રગતિ કરી રહ્યા છે. અને આપણે આ દર મહિને આટલી વાતો સાંભળવા છતાં પણ આપણા જીવનમાં 1% જો અસર ન થતી હોય ને 1% ફેરફાર થતો ન હોય તો મને એવું લાગે છે કે આપણે લોઢાના બખ્તર પહેરીને બેસી ગયા છીએ. ગોળીઓ ઉપર ગોળીઓ આવે. ઓલો ભીમ ને દુર્યોધન ને જયારે યુદ્ધ થતું હતું ને તે ઓલો લોખંડનો બની ગયો તો ગમે એટલી ગદા મારે ને તો એમાં કઈ ફેર નહોતો પડતો, કારણ કે એ લોખંડનો બની ગયો તો પણ એને એક જંઘા હતી ને એ લોખંડની નહોતી. પણ આપણે તો મને એવું લાગે છે કે આપણે આખું શરીર બખ્તરનું કરીને બેઠી ગયા છીએ, ક્યાંયથી ગદા લાગતી ન હોય એવું લાગે છે. તો આમાં બેઠેલા એ ઘણા હરિભક્તો એવા છે કે આ સત્સંગ સભાને ક્યારેય છોડી નહીં હોય. બાર સભા થાય સ્વામીની એવા ઘણા બધા નિયમવાળા છે કે અમે એક પણ સભા છોડતા નથી. ઘણા હરિભક્તો ક્યારેય સંજોગ અવસાદ સભામાં નહીં આવી શકતા હોય, પણ માસિક સભામાં આવવાનો નિયમ ઘણા બધા સત્સંગીઓને છે.
તો તમને એવો સવાલ કરીએ અહીંયાથી કે તમે આટલા વર્ષથી આ સભા કરો છો તો કેવળ શ્રવણ માત્ર જ રાખ્યું કે શ્રવણ કરીને નિધિધ્યાસ મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે? જો સાક્ષાત્કાર કરવા સુધીનો પ્રયત્ન કર્યો હોય તો તમારા જીવનમાં દિન પ્રતિદિન તમે આગળ આવ્યા હશો, પરંતુ કેવળ શ્રવણ માત્ર જ રાખ્યું હશે અને કેવળ આપણે સાંભળવાથી આ કાનેથી કાઢીને આ કાનેથી નાખી દે, અહીંયાથી ચલો આજ્ઞા થઈ જઈ આવીએ, આવ્યા સભામાં બેઠા, તમે 3 કલાક સુધી તમારા અહોભાગ્ય છે પૂર્વના, આપણા કેટલા પૂર્વના સંસ્કાર બલિષ્ઠ હશે ત્યારે આપણને આવો યોગ મળ્યો. જોગી સ્વામીના પરિવારમાં આપણને જન્મ મળ્યો, આપણને આવા સત્પુરુષ મળ્યા છે. સ્વામીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ભક્તિ સ્વામીએ વાત કરી હતી કે જેને કરોડ રૂપિયા લખવાની તાકાત હોય એને પછી પૂછવું ન પડે કે તમારે બીજી મિલકત છે કે નહીં. એમ જોગી સ્વામીના તમામ પરિવારોમાં જેની અક્ષરધામમાં ઊંડી હાલતી હોય એવા સત્પુરુષ જો આપણને મળ્યા હોય છતાંય આપણે માય કાંગલા રહેતા હોય તે આપણી ખામી છે. માય કાંગલા પણ આપણે રાખવાની જરૂરિયાત નથી. આ 3 જ શબ્દો જો આપણા જીવનમાં સાર્થક થઈ જાય. ઘણી વખત હું કહું છું સભામાં આપણે આવીએ છીએ પણ કાંઈક લઈને જજો, કાંઈ નહીં તો 2 શબ્દો જો આપણે લઈને જઈને આપણા જીવનમાં એક શબ્દ દર મહિને ઉતારીએ તો વર્ષના 12 શબ્દો થાય. 20 વર્ષ સભા કરો તો 240 શબ્દો થઈ જાય. આમાં 20 25 વર્ષથી આ સત્સંગ સભાઓ કરે છે. અમેરિકાથી પધારેલાના અઠવાડિયે સભા થાય છે. દર શુક્રવારે સ્વામી અહીંથી આશીર્વચનો આપે કલાક સુધી, સંતો વચનામૃત વાંચે, એમાંથી એક શબ્દો એ ઉતારે તો એનું પણ કામ થઈ જાય. આ તાલુકા લેવલમાં ગામડે ઘણે ઠેકાણે આપણી માસિક સત્સંગ સભા ચાલે છે. કેશોદ, જુનાગઢ, રાજકોટ ગામડાઓમાં, અમદાવાદ, સુરત, બોમ્બે, આટલી જગ્યાએ પણ આપણી માસિક સત્સંગ સભાઓ ચાલે છે. એમાંથી સંતો વાતો કરતા હોય, કેસેટો દ્વારા શ્રવણ થતું હોય, પરંતુ આપણે એમ માનીએ કે આપણે કંઈક કરવાની જરૂરિયાત છે, મારે કંઈક કરવાની જરૂરિયાત છે. જો આવું આપણામાં જોમ થઈ જાય તો મને એવું લાગતું નથી કે કેવળ આપણે આ તમામ વસ્તુ શ્રવણ માત્ર કે કેવળ સાંભળવા રૂપ જ રહીએ. વિશ્વની કોઈ એક કહેવત છે, ભારત જો એક ભ્રષ્ટાચાર બંધ કરી દે અને ભારતની જો એકતા થઈ જાય તો વિશ્વનો એક એવો દેશ નથી કે એમને પહોંચી શકે. એમ અતિશયોક્તિ નહીં કહું, પણ જો આપણામાં 3 વસ્તુની દ્રઢતા થઈ જાય, આપણામાં શ્રદ્ધા જાગૃત થાય, એક આપણે કામ કંઈક કરવાની જરૂરિયાત છે એમ થઈ જાય, અને આપણો સત્સંગ દ્રઢ થાય અને આપણામાં એક સમ થઈ જાય તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવી કોઈ શક્તિ નથી કે આપણને પહોંચી શકે. આ વાતની જરૂરિયાત છે. આ વાતને દ્રઢ કરવાની ખાસ જરૂરિયાત છે. જો આમનામ દ્રઢ નહીં કર્યા કરીએ ને કેવળ આપણે રૂલ્સ પ્રમાણે ચાલતી માસિક સત્સંગ સભા કે જરૂર પડે સુખ દુઃખમાં આપણે ખાલી ઉપયોગ કરતા રહેશું તો દિન પ્રતિદિન આપણે ઘટતા જશું અને સત્સંગમાં ઘટતા એક દિવસ આપણી પાસે શૂન્ય વસ્તુ હશે તો બીજું કાંઈ વધશે પણ નહીં. તો વહાલા ભક્તજનો, આજના માસિક સત્સંગ સભાના દિવસે, ચૈત્ર સુધી સાયતમને દિવસે જ આજના વચનામૃતમાંથી આપણે ગુણ ગ્રહણ કરી આપણામાં સત્પુરુષના ગુણ કેમ આવે એમ વિચાર કરી અને આપણામાં રહેલી કુટેવ, દુર્ગુણો, સ્વભાવ એને ત્રિરાંજલિ આપીએ. આપણામાં શ્રદ્ધા, સત્સંગ અને સમ દ્રઢ થાય એવી ભગવાન શ્રી હરિ અને ગુરુ મહારાજના ચરણોમાં વંદના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.